આપણે જે લોડિંગ થયું ને એ આપણે કેમ કે આ ભાઈ લેવા આવ્યા છે અને આ મોટું જબરું ફાર્મ છે, ત્યાં જ આપણે ગાડી ખાલી કરવાની છે. ઘટે નહીં, જ્યાં નજર પોતે ત્યાં સુધી મિત્રો નવી ગાડીઓ દેખાય અને બધી ઓનલી ફોર ટાટા. આપણે થોડીક તબિયત આપણી થોડીક વીક પડી ગઈ હતી અને વિડીયો આપણે નહોતો ઉતાર્યો. તો આપણે હાર ચડાવી દીધો છે અને શ્રીફળ ને એવું વધારે નાખ્યું છે. અહીંયા જે આ ટાયરમાં પંચર પડ્યું ને એ આપણે આનું છે. જુઓ હા, જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ગાડી ભરીને તો નીકળી ગયા હતા અને આપણે વિડીયો પૂરો કરી નાખ્યો તો ખામગામ. અને ત્યાર પછી મિત્રો આપણે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. એનું કારણ હતું કે આપણે થોડીક તબિયત આપણી થોડીક વીક પડી ગઈ હતી અને વિડીયો આપણે નહોતો ઉતાર્યો. એટલે કાલ આપણે રવિવાર હતો, એટલે રવિવારને દી તો આપણે ગાડી ખાલી થાય એમ હતી નહીં. અને આપણે મિત્રો આવતા રહ્યા હતા વડોદરા, જ્યાં આપણે ગાડી ખાલી કરવાની છે ને ત્યાં. એટલે અત્યારે આપણે છે વડોદરા બેનકો કંપનીમાં, જે આપણે રેડિયેટર ને એવું બધું બને ને ત્યાં મિત્રો આપણે પહોંચી ગયા છે. અને આપણે આગળના વિડીયોમાં જેવું છે કે આપણે રાયપુરથી ગાડી ભરીને નીકળ્યા હતા. અને અત્યારે મિત્રો આપણે જુઓ બેનકો કંપની અંદર આવતા રહ્યા છીએ. અને આ જુઓ આપણે ગાડી અહીંયા લગાડી દીધી છે ને. અહીંયા આપણે એમ્બ્યુલન્સ છે, અહીંયા આપણે ફ્રી સેવા આપે છે. ગમે એ આપણે નિદાન કરવું હોય ને, આપણે ગમે એ શરીરમાં કાંઈ એવું હોય તો અહીંયા ફ્રીમાં નિદાન કરી દે છે. એટલે આપણે સવારે અહીંયા નિદાન કરાવ્યું હતું, એટલે આપણે તો લોહી ચેક કરાવ્યું હતું ને અહીંયા ચેક કરતા હતા. એટલે આપણે ચેક કરાવી લીધું, કેમ કે આપણે હમણાં 2 દીધી મજા નથી એટલે હારવાર ચેક કરી લીધું. પણ આપણને કીધું કે કાંઈ વાંધો છે નહીં, બધું નોર્મલ છે. એટલે આપણે અત્યારે એ ભાઈને કીધું કે આપણે લોહી કેટલા ટકા છે ને એ આપણે ચેક કરવાનું છે. એટલે હવે આપણે જાય છીએ ત્યાં એમ્બ્યુલન્સમાં અને આપણે લોહીના ટકા ચેક કરાવી, કેટલા ટકા લોહી આપણે છે. એટલે હવે આપણે ત્યાં હાલ્યા જાય. અને આપણે બેનકો કંપની છે જુઓ વડોદરા આપણે. એટલે હવે આપણે હાલ્યા જાય ચેક કરાવવા. એમ્બ્યુલન્સમાં ચેક કરવા ગયા હતા આપણે, લોહીનો રિપોર્ટ નહીં કરવા. પણ મિત્રો અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ હતી. અને આ કંપની અંદર જ્યાં ખાલી કરવા આવ્યા ને ત્યાં ઉતારવાનો આપણે મનાઈ જ છે કે ભાઈ અહીંયા વિડીયો અંદર નથી ઉતારવાનું. અને અહીંયા જે આપણે ગાડી ખાલી કરવા આવ્યા ને એ આપણે બેનકો કંપની છે. અને અહીંયા મિત્રો આપણે જે ગાડીના રેડિયેટર આવે ને એ તમામ જાતના રેડિયેટર હોય ને તો આપણે વડોદરા બેનકો કંપનીમાં બને છે. અને બહુ મોટી કંપની છે. ઓમ આપણે મોટી નથી, ખાલી કરવામાં એમાં કંઈ ઉપાધિ નથી, કેમકે આપણી પહેલાં 2 ગાડીઓ હતી ને એના હિસાબે આપણે એ જે ગાડી ખાલી થઈ નથી. અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે આ રવિવારે ગાડી ખાલી નથી થાય એમ, એટલે આપણી ભેગું જે માણસ આવ્યો હતો ને એ મિત્રો આપણે અંકલેશ્વર ઉતરી ગયો હતો, કેમકે એને લગ્ન હતા. એટલે લગ્નના હિસાબે મિત્રો એ અંકલેશ્વરથી લક્ઝરીમાં બેન ઘરે વહી ગયો હતો. અને આપણે મિત્રો પછી અંકલેશ્વર જ ગાડી રાખી દીધી હતી. એટલે અત્યારે મિત્રો હવે આપણને કહે છે કે ભાઈ બપોર પછી ગાડી લગાડવાની છે. અને અત્યારે આપણે જુઓ કાંઈ અહીંયા મળતું નથી. એટલે આપણે અત્યારે અહીંયા મકાઈ બહાર વેચાતી હતી, એટલે ત્યાંથી આપણે મકાઈનો ડોડો લઈ આવ્યા હતા. એટલે હવે આપણે એમાં નાસ્તો કરી લઈ અને પછી આપણે જે ભરવાનો ફોન કરવાનો છે. પહેલાં જ આપણે ખાલી થઈ જાય પછી આપણે ભરવાનો કંઈક ફોન કરી જોઈએ. અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો આ હિસાબે જ આપણે 2 દી વિડીયો આવ્યા નહોતા. એનું કારણ હતું કે આપણે થોડીક તબિયત વીક પડી ગઈ હતી અને અંકલેશ્વર ગાડી રાખીને આપણે પછી સૂઈ જ ગયા હતા. એટલે વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ લીધો નહોતો અને ટાઈમ હતોય નહીં. એટલે હું છે કે આજે આપણે સવારે અહીંયા આવતા રહ્યા હતા અને આજે જ વિડીયો ઉતારવાનું કર્યું છે ચાલુ. એટલે હવે આપણે અહીંયા થોડોક નાસ્તો કરી લઈ અને ક્યાં લગનમાં આપણે ગાડી ખાલી કરવાનું કાંઈક થઈ જાય. અને વિડીયોમાં બન્યા રહીજો. 4:30 આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. અને ગાડી ખાલી કરીને અને આપણે સીધા એક્સપ્રેસ ચડી ગયા છે, કેમ કે જ્યાં આપણે બેનકો કંપની છે ને ત્યાંથી આપણે થોડોક જ એક્સપ્રેસ થાય. એટલે આપણે અત્યારે એક્સપ્રેસ ઉપર હેલા જઈએ છીએ. અને આપણે મિત્રો ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો હતો એટલે ભરવાનું સેટિંગ આવી ગયું છે. એટલે આપણે અત્યારે મિત્રો જઈએ છીએ ગાડી ભરવા. અને ગાડી ભરવા મિત્રો આપણે જવાનું છે આણંદ. એટલે હવે આપણે હાલ્યા જાય, કેમ કે આણંદ આપણે મારા ખ્યાલથી લગભગ 40-45 કિલોમીટર જેવું થતું હોય છે. એટલે હવે આપણે હાલ્યા જાય. અને અત્યારે એક્સપ્રેસ ઉપર આપણે વરસાદ વતન ચાલુ થઈ ગયો છે. જો આપણે વરસાદના કાંટા ચાલુ થઈ ગયા છે. અત્યાર સુધી તો નહોતા, પણ અત્યારે ધીરે ધીરે ચાલુ થયો છે. આપણે
તળોદરા. એટલે હવે મિત્રો આપણે ફટોફટ હાલ્યા જાય આણંદ, કેમ કે આપણે વાસદ ઉતરશું, વાસદથી સીધું આપણે આવી જાય આણંદ. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો આપણે ત્યાંનું લોડિંગ છે ને શું છે એ વિડીયોમાં સાઈડ સુધી બન્યા રહીજો. એટલે તમને ખબર પડી છે કે આ વખતે આપણું લોડિંગ ત્યાંનું થયું છે. હવે આપણે હાલ્યા જાય. અને જો સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો. ધીરે ધીરે કિલોમીટર ટ્રાફિક જ્યાં ગાડી ભરવાની છે ને એની આવતા રહ્યા છે. અત્યારે મિત્રો વરસાદ છે ચાલુ, અને ચાલુ વરસાદે આપણે ગાડી ભરાઈ છે. એટલે ગાડી તો આપણે શેડમાં ભરાઈ છે. જોવો તમે, આપણે અડધી ગાડી તો ભરાઈ ગઈ છે. અને વરસાદ રહ્યો એ બહાર ચાલુ છે. અને આગળ તમે જોવો ને તો ઉપર જોવો થોડીક ગાડી બારી રહેતી નથી, ત્યાં તાલપત્રી નાખેલી છે. એટલે શેડના માપની જ છે, એટલે વાંધો નથી. અને અત્યારે જોવો ગાડી ભરાઈ છે. એટલે હવે ફટોફટ ભરાઈ જાય એટલે પછી આપણે ફટોફટ તાલપત્રી મારવાની છે. અને તાલપત્રી અહીં આપણે મજૂર છે એટલે એ આપણને બંધાવી દઈ છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. જય માતાજી મિત્રો. અને આજ મિત્રો આપણો બીજો દિવસ છે. અને આગળ તમે જોયું તો કે આપણે ગાડી ભરવા વહી ગયા હતા. અને મિત્રો આપણે ગાડી ભરીને અને નીકળી ગયા હતા રાતે. અને અત્યારે મિત્રો આપણી સવાર પડી ગઈ છે ચોટીલામાં. એટલે અત્યારે જોવો આપણે ચોટીલા મંદિરનો ગેટ આવે ને ત્યાં અત્યારે ગાડી ઊભી રાખી છે. અને અત્યારે જોવો આપણે હાર ચડાવી દીધો છે અને શ્રીફળને એવું વધારે નાખ્યું છે અહીંયા. અને અત્યારે સવારમાં ચોટીલામાં જે અત્યારે જ ચાલુ થયો છે વરસાદ ધીમી ધારે જોવા તમે. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને મિત્રો આપણે જે લોડિંગ થયું ને એ આપણે થયું છે પોરબંદર રાણાવાવ. આપણે જે ગાડી ભરીને એ આપણે ગાડી ખાલી કરવાની છે રાણાવાવ. એટલે અત્યારે મિત્રો આપણે 7 વાગ્યા છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે બપોર સુધી ગાડી પૂકી જાય ને તો આપણી ગાડી ખાલી થઈ જાય. એટલે હવે આપણે ચોટીલાથી નીકળી અને વિડીયોમાં બન્યા રહી જાય. ચોટીલાનો નજારો સવારમાં તો કાંઈ ઘટે જ નહીં. અને એમાંય પાછો ચાલુ થઈ ગયો વરસાદ. કેમ કે અત્યારે એટલું બધું ટ્રાફિક ન હોય નાના વાહનનું, એટલે આપણે અહીંયા ગાડી ઊભી રાખી હતી. નકર તો શું છે કે અહીંયા ગાડી ઊભી રાખવા દેતા નથી. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય. અને આપણે મિત્રો આવડ હોટલે ઊભા રહીશું, કેમકે આવડ હોટલે આપણે થોડુંક કામ છે. એટલે ત્યાં આપણે ઊભા રહીશું અને વિડીયોમાં બન્યા રહીજો. ચોટીલા પહોંચ્યા હતા અને ચોટીલા પાસ કર્યું ને એટલે આપણે આવડ હોટલે ઊભું રહેવું છે. પણ અત્યારે મિત્રો આપણે સવારમાં ત્યાં છે લોચા, અને લોચામાં છે કે આપણે રેકડાના ટાયરમાં પડી ગયું છે પંચર. અને અત્યારે આપણે આવડ હોટલની સામે આપણે સોનલ કૃપા હોટલ, એટલે ત્યાં મિત્રો આપણે ઊભી રાખી છે ગાડી. અને આપણે અત્યારે ટાયર ચેક કર્યું ને તો આપણે આમાં નીકળ્યું છે પંચર. તો પંચર શેનું હોય એ જોવાનું છે. પણ અત્યારે મિત્રો આપણે ટાઈમ ખોટી કરવાનો નથી. એનું કારણ છે કે આપણી પાસે બીજું 2 સ્પેર વ્હીલ પડ્યા છે, બોમ 3 છે. એટલે એક ટાયર ચડાવીને અત્યારે આપણે નીકળી જવાનું છે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા પંચરવાળા હુતાતાને ઉઠાડ્યા છે. એટલે ફટોફટ આપણે કામ કરી નાખી ટાયર બદલાવાનું. અને આપણે સોનલ કૃપા હોટલ છે. તો આપણે આવડ હોટલની સામે જ આવે સોનલ કૃપા, દેવાંગી, એ બધી હોટલો આપણે ચોટીલા વટીને જ આવે. અને જો ગાડીઓ પડી છે બધી. એટલે હવે આપણે ટાયરો બદલાવી નાખી. ટાયર ખોલી નાખ્યું છે અને ખોલીને બીજું આપણી પાસે જે સ્પેર વ્હીલ હતું ને એ ચડાવી દીધું છે. એટલે હવે સીધા આપણે નીકળી અહીંથી બોલ ટાઈટ કરીને, કેમ કે અત્યારે વરસાદ ચાલુ છે અને બધું એકારે ભેગું થયું છે. એટલે અત્યારે જો ફટોફટ ટાયર ચડાવી દીધું છે. એટલે હવે ફિટ કરીને નીકળી. ઓકે, ઠીક છે. આ ટાયરમાં પંચર પડ્યું ને એ આપણે આનું છે. જુઓ આ બોલ રહ્યો ને, આ બોલ આમાં કરી ગયો હતો. એના હિસાબે આમાં પંચર પડ્યું હતું. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી
અને સીધા આવેલા જઈએ હવે રાજકોટ બાજુ. બપોરના અને 11 વાગે મિત્રો આપણે ગોંડલ ને બધી પાસ કરી લીધું છે અને અત્યારે આપણે પહોંચ્યા છે જેતપુર. આપણે જેતપુર પાસ કરીને જે પાસ કરવાનું બાકી છે પીઠાડિયાનું ટોલ નાકું વટે અને હાઈલા જાય છે. જો આપણે આગળ જેતપુર આવશે અને મિત્રો આપણે રસ્તામાં જે વિડીયો ઉતાર્યા હતા એનું કારણ હતું કે ભાઈ આપણે રાજકોટ પાસ કરવામાં બહુ વાર લાગી જાય હતી. એનું કારણ હતું કે બહુ ટ્રાફિક હતું અને આપણે રાજકોટ હાપર સુધી ટ્રાફિક રહે. બાકી મિત્રો અત્યારે હાપરથી પછી જે આપણે ગોંડલના જે ડ્રાઈવર જે હતા ને એ લગભગ હવે એકાદ બે ડ્રાઈવર જેને જ રહ્યા છે. બાકી તો બધા બ્રિજ ચાલુ થઈ ગયા છે એટલે હવે ગોંડલમાં ટ્રાફિક ઓછું થાય છે. કેમ કે હવે ખાલી એક આપણે ગોંડલમાં આશાપુરા ચોકડીએથી બ્રિજ કામ ચાલુ છે એ અને આમ આપણે શ્રી હોટલ રહી ત્યાં સુધી બાકી કમ્પ્લીટ કામ થઈ ગયું છે. આપણે હાપર વટી જાય ને પછી એટલું બધું ટ્રાફિક નથી થતું. બાકી અત્યારે હાજી ડેમ ગ્રીન લાઈન ચોકડીએથી તે સાઈડ આપણે ગોંડલ ચોકડી વટીને ટ્રાફિક હોય છે કેમ કે ત્યાં અત્યારે બ્રિજના કામ થઈ ગયા છે ચાલુ એટલે ત્યાં ટ્રાફિક વધારે હતું અને એમાં આપણે દિવસનું એટલે સવારે વહેલા એટલે થોડુંક ટ્રાફિક વધારે હોય કેમ કે બધા કામે જવાવાળા હોય એટલે ટ્રાફિક વધારે હોય. એટલે શું છે કે આપણે થોડી વાર લાગી ગઈ હતી અને આપણે મિત્રો પહોંચવાનું છે રાણાવાવ કેમ કે આપણે બપોરે ગાડી પકડી દઈશું ને તો આપણી ગાડી ખાલી થઈ જઈશે. અત્યારે જેવું આપણે જેતપુર પહેલાં ડ્રાઈવર જણ આવ્યો છે એટલે હવે આપણે રસ્તો આવશે 1 નંબર. એમાં આપણે જેતપુરથી પોરબંદરવાળા રોડ ઉપર ટર્ન મારી દઈ પછી તો આપણે ગાડી પાણીના રહેલા જેમ હાલી જઈ છે સીધી રાણાવાવ કેમ કે એ રોડે નો ટ્રાફિક હોય અને રસ્તો તમે જુઓ ને તો એકદમ લાદી જેવો રસ્તો કાંઈ ઘટે નહીં. અત્યારે ડ્રાઈવર જન છે એટલે થોડુંક કેવરાવે. અત્યારે જોવો આપણે વાવવાની વહેણી લઈને નવી લઈને જાય છે. બસ વાળા તો ધારે કરે આપણે એટલી ઉતાવળ કરી નહીં. જવા હોય ને વધારે ઉતાવળ હોય અને જવા દેવાના. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને આપણે ટર્ન મારી દઈએ પોરબંદરવાળા રોડ ઉપર અને વિડીયોમાં બહીના રહીજો. જેતપુરથી ધોરાજી અને ઉપલેટા પાસ કરી લીધું છે અને મિત્રો આપણે આ રસ્તા ઉપર તમે ચડી જાય ને એટલે નહીં કોઈ ટ્રાફિક અને આ રસ્તો રહ્યો ને એકદમ આમ પાલીસ જોવા કાંઈ ઘટે નહીં એવો 1 નંબર રોડ છે. અને ફરતી બાજુનું તમે વાતાવરણ જુઓ ને તો એકદમ કાંઈ અત્યારે ચોમાસામાં તો ઘટે જ નહીં કેમ કે ફરતી બાજુ અત્યારે વાવેતર હોય. આપણે પોરબંદર હવે રહ્યું છે 57 કિલોમીટર પણ આપણે મિત્રો જવાનું છે રાણાવાવ. અત્યારે તમે નજારો જોવો ને એટલે 1 નંબર અને ટ્રાફિકમાં તમે જોવો ને તો ક્યાંય તમને વાહન જોવા જ ન મળે. હાવ એટલે હાવ ખુલ્લો રોડ સાઈડ સુધી આમનું આપણે સાઈડ પોરબંદર વહી જાય ને તો તમને ટ્રાફિક જોવા જ ન મળે. સુમસાન રસ્તો અને રસ્તો જોવો ને તો 1 નંબર. જરી કઈ રસ્તો ખરાબ નથી થયેલો વરસાદના. બાકી તો આપણે બીજે તો તમે જોતા જઈશો કેવી પરિસ્થિતિ છે બધે.
જો અત્યારે ખેતરો અત્યારે લીલા છમ ઊભા છે, મગફળીના વાવેતર કરેલા છે બધી બાજુ. કેમ કે આ બાજુ તમને જાજો ટ્રાફિક જોવા જ ન મળે, વાતાવરણ એકદમ લીલું છમ. જેમ જેમ આપણે આગળ હાલે જઈશું ને એમ તો રોનક આવ અલગ જ આવતી જઈ છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આપણે પાર્ટીને ફોન કરી જોઈએ. રાણા વાવ પહોંચી ગયા છે અને અત્યારે મિત્રો આપણે હાલ્યા જઈએ છીએ રાણા વાવની બજારમાં. આપણે પોરબંદર રાણા વાવ, અને આપણે આ રાણા વાવ પાસ કરીને આપણને લોકેશન દેખાડે છે. એટલે અત્યારે આપણે લોકેશન ઉપર જ હાલ્યા જઈએ છીએ. એટલે હવે આપણે રાણા વાવ પાસ કરી લઈ અને વિડીયોમાં બન્યા રહીજો. આપણે પોરબંદર રાણા વાવ. રાણાઓમાં ગાડીઓ એટલે કાંઈ ઘટે નહીં. જ્યાં નજર પહોંચે ત્યાં સુધી મિત્રો નવી ગાડીઓ દેખાય અને બધી ઓનલી ફોર ટાટા. આપણે રાણાવાવમાં આખા રાણાવાવમાં ઘરે ઘરે ગાડીઓ. તો આપણે લોકેશન ચાલુ છે અને ગાડીઓ રહીને આમ થાય સુધી નકરી ગાડીઓ જોવા મળે. રાણાવાવથી ગામડાનો રસ્તો છે હાવ. ત્યાં મિત્રો આપણે જવાનું છે, કેમ કે આપણે જે માલ ભર્યો ને એ પોટ્રી ફાર્મનો માલ છે. જે આપણે કુકડા કેન્દ્ર આવે ને એનો. એટલે હવે આપણે દેખાડે છે 500 મીટર દેખાડે છે. એટલે હવે 1.5 કિલોમીટરમાં આપણે જે ફાર્મ રહ્યું ને એ ફાર્મ આવી જાય છે. અને રસ્તો રહ્યો એ આકડો છે, આમ કાંઈ વાંધો નથી, કોઈ ટ્રાફિક જેવું કાંઈ છે નહીં. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય ફાર્મ ઉપર. જ્યાં ગાડી ખાલી કરવાની છે ને ત્યાં અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે અને આપણે કુકડા ફાર્મમાં ગાડી ખાલી કરવાની છે. આ આપણે જુઓ ગાડી અહીં લગાડી દીધી છે અને સામે કુકડા કેન્દ્ર છે. સામે જુઓ કુકડા પકડીને તને આવે છે, કેમ કે આ ભાઈ લેવા આવ્યા છે. અને આ મોટું જબરું ફાર્મ છે, ત્યાં જ આપણે ગાડી ખાલી કરવાની છે. અત્યારે જુઓ કુકડા લઈ જાય છે. આપણે કુકડા કેન્દ્ર છે આ રીતનું. આપણે ઉપર આટો મારી તમને દેખાડી. આજુ મોટું કુકડા કેન્દ્ર છે અને આપણે એનો જ ખોરાક ભરીને આવ્યા છીએ કુકડાનો. હા જો આપણે કુકડા કેન્દ્ર તો અહીંયા અત્યારે આમાં તો કુકડા ખાલી થઈ ગયા છે. એ તો હવાના હશે કુકડા, મને એવું લાગે છે. ખાલી થઈ ગયા કાઢી નાખ્યા, હવે ભરવાના છે. આ બધા ખાલી છે. એક સામે તો છે, ઓલા સેટમાં છે. હા જો અહીંયા પ્લેટું ભરે છે. એટલે આ રીતનું મિત્રો આપણે કુકડા ફાર્મ છે અને અહીંયા જ આપણે ગાડી ખાલી કરવાની છે. મજૂરને પૂછ્યું ને એટલે મજૂરે મિત્રો એમ કીધું કે ભાઈ ગાડી રહીને એ તમારી 5 વાગે ગાડી લાગશે, કેમ કે આપણે અહીંયા પહોંચ્યા છીએ 2:30 વાગે. અને એને અત્યારે મિત્રો આ જે અંદર કુકડા રહ્યા ને અંદર એને બધાને ખોરાક નાખવાનો હોય. એટલે કે ભાઈ અમારે 2 કલાક એ કામ કરીને પછી તમારી ગાડી ખાલી થાય છે. એટલે હવે આપણે ત્યાં લગન રાત જોવી જઈશે. અને પ્લસ મિત્રો કે ભાઈ મિત્રો આપણને આજ રાણાવાવમાં આવ્યા ને એટલે મિત્રો આપણને જે આપણે કર્ણાટકમાં 200 કલ્યાણ જે આપણે ગામ રહ્યું ને એને જેવી ફિલિંગ આવી ગઈ. ખાલી ફેર એટલો કે ભાઈ આપણે રાણાવાવમાં બધી ગાડીઓ રહી ટાટાની. ઘરે ઘરે મિત્રો ગાડીઓ છે. એક એવું ઘર બાકી નહીં હોય કે એના ડેલા આગળ ગાડી ન પડી હોય. ડેલા આગળ ગાડીઓ પડી છે અને બીજી આમ લાઇનમાં ત્યાં રખડતી હોય તો અલગ. એટલે જેમ 200 કલ્યાણમાં કેમ બધા આગળ ગાડીઓ જે સર્વિસ સ્ટેશન કરતો હોય
પંચર બનાવતો હોય એની આગળ એ ગાડી. એવી જ રીતની મિત્રો આપણે અહીંયા રાણાઓમાં પોઝિશન છે. કેમ કે 200 કલ્યાણમાં કર્ણાટકમાં 200 કલ્યાણ રહ્યું ને ત્યાં લેલન ગાડી, ત્યાં ટાટા તમને જોવા જ ન મળે. અને રાણાઓમાં તમે જોવો એટલે બધી ટાટા ગાડી. અને ઘરે ઘરે જેટલા ગામ રહ્યા, જેટલો ઘર રહે ને એટલા બધાને ઘરે મોઢા આગળ ગાડીઓ પડી હતી. એટલે ગાડીઓનું રાણાઓમાં લગભગ મારા ખ્યાલથી રાણાઓમાં આવતી જાય ગાડી છે. તો આપણે અહીંયા પોરબંદરના મિત્રો હોય કોમેન્ટ કરજો કે પોરબંદર વિસ્તારમાં સૌથી જાજી ગાડી હોય ને તો મારા ખ્યાલથી લગભગ રાણાઓમાં છે. આપણે રાણાઓમાં ગાડીઓ એટલી જોઈવી. કેમ કે આગળ કુતિયાણા જોયું પણ કુતિયાણામાં એટલી બધી ગાડી નથી. બાકી રાણાઓમાં મિત્રો બહુ એટલે બહુ ગાડીઓ છે એની તમે વાત જ પૂછોમાં. આપણે તો વિડીયો એટલો બધો ઉતાર્યો નહીં. બાકી તમે વિડીયોમાં લીધી હોત ને તો લાગે ઘરે ઘરે ડેલા અંદર ગાડીઓ પડી છે. ડેલા અંદર ઘર અંદર ગાડીઓ 2-3 પડ્યું છે. એટલે અહીંયા ગાડીઓ ટાટાની ગાડીઓ જાજી છે. લેલન તો જોવા જ ન મળે, ટાટા જ બધી ગાડી. એટલે એના જેવું છે. એટલે હવે આપણે રાહ જોવી 5 વાગ્યા સુધી, પછી આપણી ગાડી ખાલી કરવા લાગશે. અને વિડીયોમાં બન્યા રહેજો. ગાડી 6:30 લગાડી દીધી છે ખાલી કરવા. એટલે અત્યારે અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. અને આપણે જુઓ અહીંયા હજી કુકડા કેન્દ્ર છે ને ત્યાં આપણે ખાલી થાય છે. જો આ આખું ભરેલું છે. પછી આ વતન શેડ રહ્યો ને એ આખો ભરેલો છે આપણે કુકડા કેન્દ્રનો. અને આપણે તાલપત્રીને બધું ખોલીને અત્યારે એક તાલપત્રી અહીંયા છે, એક સામે ખોલેલી છે. જો સામે પીડી રહી. અને આપણે બેલ્ટ માર્યાથી બેલ્ટ મારીને બધા કમ્પ્લેટ પકેલી નાખ્યા છે. એટલે હવે મિત્રો આપણે અહીંથી ગાડી ફેરવીને અને સામે લઈ જવાની છે. એટલે હવે આપણે ગાડી ફેરવી નાખી, કેમ કે એક થપ્પી જ બાકી રહી છે. આપણે રાણાવાવ પોટ્રી ફાર્મ, આ બધી બોરીઓ રહી ને એ આપણે છે મુરઘી દાણાની. જ્યાં કુકડા કેન્દ્ર છે ને ત્યાં આપણે ઉપર આવ્યા છે. જો આ રીતનો અહીંયા ખોરાક આવે. જો આવું બધું આમાં ચણ ને એવું છે એમ. અને કેટલું બધી છે આમ જોવો તમારે નજર પહોંચે ને ત્યાં સુધી નકરા કુકડા જ છે. જો ખોરાક નાખે છે ને ખોરાક રહ્યો ને આ મશીનથી નખાય. જો આ મશીન રહ્યો ને હાલ્યા જાય. અને આ ભાઈ રહ્યા અહીંયા કામ કરે છે. જો કેટલા કુકડા છે? હે 16,000 બધા થઈને. આમાં જ છે ને આ ફાલા પ્લાન્ટમાં જ તે બધા થઈને તો વધારે છે. તો 50,000 થઈ જતા મિત્રો. 50-55,000 કુકડી છે. આ બધી ઈંડાવાળી છે ને, ઈંડા જ દે રોજે રોજ દઈ દે. રોજ એક ઈંડું તો 50,000 ને 50 ઈંડા થાય. હવે મિત્રો આપણે જો રોજના એક ઈંડું દે ને 50,000 જેટલા મુર્ગા છે અહીંયા. તમે કેલ્ક્યુલેટર મારી લેજો કે અત્યારે કેટલા થાય આના રૂપિયા. જો બધા અત્યારે ખોરાક નાખ્યો ને એટલે બધા જોવો કલબલિયા કરે છે. સતરાટી બોલાવે છે પણ આ મોતને એટલા છે. જો કેવડું ફાર્મ છે. આ ખોરાક છે. જો આવો ખોરાક ખાય. અહીંયા 2-3 માંદા છે. જો બાકી બીજા બધા તો ખિલખિલાટ કરે છે. હા મશીન આવી ગયું. જો ખોરાક નાખે નહીં. માણાને ક્યાંય જવા પણ જ નહીં. આ મશીનમાં નાખી દો એટલે ઓટોમેટિક થઈ જાય. જો મિત્રો આ રીતનું આપણે ફાર્મ છે. હા જો બંધ કર્યું. અને આપણે મિત્રો જે ગાડીમાંથી લાવ્યા ને એ ડાયરેક્ટ નાખવાનું છે એમ કહે છે કે ખોરાક રહ્યો એ થઈ ગયો છે ખાલી. એટલે આપણી ગાડી જો અહીંયા ઉતરે છે. એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે અને વિડીયોમાં બન્યા રહીજો.